પ્રત્યે જે થયા તે આક્ષેપનું આ વિવરણ છે. હવે હું આપને કહું કે બે પ્રેસ કોન્ફરન્સ જેણે સાંભળી, કારણ કે બેના લાભાર્થી કયો કે સમર્થક કયો એ કિસાનો છે, મોટા ભાગના સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂતો છે. ખેડૂતો શું સમજે આ બંને પ્રેસ કોન્ફરન્સ માંથી? મયુરભાઈ મને કયો. જો રાજુભાઈ કે મારી વિરુદ્ધમાં સાજિશ ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે અંદરો અંદર, તો ખેડૂતો શું સમજે કે આપણે કયા પક્ષની તરફ આશા ભરી મીટ માંડીને બેઠા હતા, જ્યાં અંદરો અંદર સાજિશ ચાલે છે એ પક્ષ. આ એક બાજુ. ગોપાલ જો એમ કેતા હોય કે હું આને મર્દ માણસ અથવા તો ડાયનેમિક પર્સનાલિટીઝ અથવા તો હિંમતવાન કે શૌર્યવાન માણસ માનતો હતો, પણ એ આટલા ડરપોક નીકળ્યા. કોઈ વ્યક્તિ તમારો પક્ષ છોડે પછી જ તમને કેમ ખબર પડે છે કે આ ડરપોક છે કે મરદ છે? તો એનો અર્થ એમ છે કા તમને જાંચ પરખ કરતા આવડતું નથી, અને કા તમને ખબર છે છતાંય તમે એને સિંહ તરીકે યા તો એને ખોટે ખોટો રજૂ કર્યો. એટલે જો ગોપાલની કોન્ફરન્સ સાંભળીને પણ એ જ શ્રોતાજનો જેણે રાજુ કરપડાની પ્રેસ કોન્ફરન્સ સાંભળી, એ જ શ્રોતાજનો મોટા ભાગે બેયના કોમન છે. કારણ કે આજે એ લોકો જુદા પડ્યા એમ કે તો ચાલે, અત્યાર સુધી તો ભગવાનની દયાથી બધા એક હતા. તો બંનેના જે કટ્ટર સમર્થકો છે શું સમજે કે રાજુ કરપડાને આપણે જેને મરદ માનતા હતા, હવે આપણા નેતા એમ કે છે કે તો ડરપોક છે. જેમ પેલા કરશનદાસજી ભાદરકા વાળા એ કીધું તું ને, આ એના જેવું છે બધું ભાઈ.